જય માતાજી, રાધે રાધે. આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. આજે તો આપણે વ્લોગ વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો છે. અત્યારે જવાનું છે મારા મામાના ઘરે. તો ચાલો મામાના ઘર બાજુ આપણે જઈએ. અહીંયા છે મારો ભત્રીજો, જેનું પેપર હતું. ભાઈ પેપર કેવું ગયું? બહુ ખરાબ. ખરાબ ગયું? જો ભાઈ આનું પેપર ખરાબ ગયું. એવાનું પિતાજી આને થોડાક સર્વિસ કરી નાખશે. ફૂલ મજામાં છે. આપણે જવાનું છે મામાના ઘર બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે. તારે સબસ્ક્રાઈબ કરી દીધો. તો ચાલો હવે આપણે જઈએ મામાના ઘર બાજુ. મિત્રો આપણે સવારે ધીમે ધીમે મામાના ઘર તરફ આગળ ચાલી છે. અને રસ્તો તમે જોઈ શકો થોડાકમાં બહુ ખરાબ છે. અહીંયા સરસ મજાનું પાણી છે. આપણા સરસ મજાના વૃક્ષો છે, તમે જોઈ શકો. મજાનો રસ્તો છે. રસ્તામાં આપણે ફૂઈનું ઘર આડું આવે તો ફૂઈને ઘર આવી ગયા છે. અહીંયા છે તેનું ખેતર સરસ મજાનું, તમે જોઈ શકો. વાઈગલ તો છે કે કામ છે નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો શું છે આ. આખી મારી ફૂઈની જમીન છે અહીંયા. અને તેનું સરસ મજાનું ઘર છે. તો ચાલો આપણે ઘરમાં જઈએ. ફૂઈને ઘરેથી આપણે મામાના ઘરે જવા પાછા નીકળી ગયા છે. તમે વિડીયો બની રહેજો. આગળ આગળ તેમનું લોકેશન બતાવતું રહી. તો મિત્રો આપણે રસ્તામાં ચંદ્રનું મંદિર આડું આવે છે. તો આપણે મંદિરે જવા માટે નીકળ્યા છે અહીંયાથી. અહીંયા સરસ મજાનો રોડ છે, જોઈ શકો. જંગલ છે ચારીપા. મિત્રો આપણે જામંદર પહોંચી ગયા છે. અહીંયા આગળ મંદિર છે, તમે જોઈ શકો. તો ચાલો આપણે મંદિર ઉપર જઈએ. અહીંયા થોડી એવી સીડી પણ છે. તો આપણે અહીંયા ચડવા માંડ્યા છે. ધીમે ધીમે જઈએ ઉપર મંદિરે. ચાલો ઉપર જઈને મળીએ પાછા. તો આપણે ઉપર મંદિર પહોંચી ગયા છે. તમે પણ દર્શન કરી લો ભોલેનાથના. અહીંયા આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે. આપણે સરસ મજાનું વ્યૂ આવે છે, તમે જોઈ શકો. ખાલી દૂર દૂર નાની નાની ધારો દેખાય છે. સરસ મજાનું લાગે છે, તમે જોઈ શકો. એનું બહાર જઈને બતાવું પાછું. જોઈ શકો છો દૂર દૂર દેખાય છે સરસ મજાનું. અહીંયા સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. અહીંયા જાલંધરનો ડેમ છે, તમે જોઈ શકો. સરસ મજાનું છે લોકેશન.
ચાલો આપણે પછી નીચે જઈને મળીએ. અહીંયા પાછળની પાસે સરસ મજાનું લોકેશન આવી રહ્યું છે. તમને દેખાતું હોય કે નથી તો ખબર નહીં, મારો અવાજ લગભગ નહીં આવતો હોય. તમે જોઈ શકો અહીંથી સરસ મજાનું લોકેશન છે. આ ફોટા પાડવાની ખૂબ મજા આવશે. અહીંયા ડેમ છે સરસ મજાનો, બતાવું છે. ચાલો આપણે નીચે જઈએ. સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ છે. સામે એક ડેમ છે. સરસ મજાનું લોકેશન છે. વ્યૂ એક નંબર આવે છે અહીંથી. ચાલો આપણી સવારીમાં આગળ વધીએ. આપણી સવારી ચાલી છે. તમે જોઈ શકો અહીંયા સરસ મજાનું ડેમ છે. ઉનાળામાં પણ ભરપૂર પાણી છે અહીં. આપણે ધીમે ધીમે જઈએ છીએ. ગાડી બંધ છે. પેટ્રોલ વિનાની ગાડી ચાલી રહી છે અત્યારે. તમે જોઈ શકો આપણે ધીમે ધીમે નીચે તરફ જઈ રહ્યા છીએ. આ રસ્તે વહી જાય. ચાલો તો હવે પાછા આપણે મામાના ઘરે જઈને પાછા મળીએ. વિડીયો બની રહેજો. મિત્રો આપણે મામાના ઘરે પૂગી ગયા છે. આ છે મામાનો છોકરો. આપણે પાસે આવીને બેસી ગયો છે. આપણે અહીં બેસી ગયા છે. જમવાનું બની ગયું છે. આપણે જમવા જવાનું છે. તો ચાલો આપણે જમી લઈએ. અરે હવે શું આવે યાર, બહુ સર્વે ને ભાગી ગયો. તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છે. અહીં મારી મમ્મી બેસી છે. અહીંયા છે મારા નાની. આ છે મારા મામાની છોકરીઓ. અહીંયા મારા મામા પોતે બેઠા છે. મારા મામા ભજીએ બનાવે. અહીંયા મારા મામાનો છોકરો છે ના મારા પપ્પા. તો આપણે જમી લઈએ. આપણે ભજીયા છે, પૂરી છે, દૂધપાક છે, ચટણી છે. તો ચાલો આપણે જમી લઈએ સરસ મજાના. પછી પાછા મળીએ. જમીને આપણે પાછા ઊભા થઈ ગયા છે ને અહીંયા બેસી ગયા છે. તમને હું આ ફળ બતાવું. તમે જોઈ શકો. ફળ કહેવાનું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આવું એક ફળ છે સરસ મજાનું. ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો કહેવાનું છે. તમે જોઈ શકો. આજે પાક્યા નથી. આ પાકી જાય પછી ને ખાવાનું હોય. અમારા મામાનો છોકરો છે જેના ફળ બહુ ભાવે છે. જે વિડીયોમાં આવતું શરમાય છે. ખાવા પીને બધી પરિવારે ધામસોડો નાખી દીધો છે. બધા પરિવાર સાથે બેઠા છે. વાતુને બકરાટી બોલે છે. તો ચાલો આજનો લોગ આપણે અહીં પૂરો કરીએ. મળશું નવા લોગમાં. ત્યાં સુધી બધી જય માતા, રાધે રાધે. અને ફળનું નામ શું છે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. રેડી. બાકી પછી નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધી જય માતાજી.